સુરતમાં ખાડીપુરને લઈને નાણામંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। કલેક્ટર, એસએમસી કમિશનર અને મેયર આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। બેઠકમાં અલગ અલગ સૂચનો કરવામાં આવ્યા। ખાડીપુરના અવરોધને દૂર કરવા માટેની કામગીરી ચાલુ છે। सूरत महानगरपालिका विस्तार में छेल्ला घणा वर्षों खाड़ीपूरनी समस्या सर्जाई रही है, त्यारे तेने लईने सूरत महानगरपालिका जे खाड़ीपूरनी समस्या तेने मेळवવાની જે કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને કહી શકાય છે કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રકારે ટકોર કરવામાં આવી તેને લઈને મીટિંગ પણ કરવામાં આવી હતી। મીટિંગ બાદ આજે છેલ્લા એક અઠવાડિયાથી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં ખાડીપુરની જે સમસ્યા છે, તે અવરોધો છે, અવરોધરૂપની બિલ્ડિંગ હોય છે, ફ્લોટો હોય છે, કાં તો પછી જે થરો જામેલા હોય છે તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે આજરોજ ગુજરાત રાજ્ય સરકારના નાણાં ઉર્જા મંત્રી જે છે કનુભાઈ દેસાઈના અધ્યક્ષતામાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। મીટિંગમાં જોઈ શકાય છે કે સુરતના મેયર દક્ષેશ માવાણી અને કમિશનર અને કલેક્ટર તમામ લોકો હાજર છે। તમામ પ્રકારની જે પ્રકારની કામગીરી કરવામાં આવી છે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે। કઈ રીતે આને સમસ્યાનો અંત લાવી શકાય, કઈ જગ્યાએ કઈ કઈ સમસ્યા થઈ રહી છે તેને સમગ્ર બાબતે ચર્ચાઓ કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે તમામ પદાધિકારીઓ, તમામ ઝોનના અધિકારીઓ છે, તમામને અહીં બોલાવવામાં આવ્યા છે। તેમના વચ્ચે જે છે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે, કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, કયો અવરોધ જે છે હજી પણ છે જેને લઈને દૂર નથી કરી શકાતો। સમગ્ર બાબતને લઈને કનુભાઈના અધ્યક્ષતામાં આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। ખાડીપુરની સમસ્યા જે વર્ષોથી લઈ તેને લઈને આ સમગ્ર ચર્ચાઓ કરવામાં આવી રહી છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।